સુરતના પાલના ગાર્ડેનિયા રો હાઉસમાં વેસુ પોલીસ સ્ટેશનના જવાન નરેશ ગઢવી પર ખાખીનો રૂફ જમાવી મારામારી કર્યાનો આક્ષેપ થયો છે। કાર પાર્કિંગ અને મેન્ટેનન્સ જેવી બાબતે પાડોશી પરિવાર સાથે તકરાર બાદ ઉગ્ર બબાલ થઈ હતી। સમગ્ર મારામારીના વિડીયો પુરાવા પણ સામે આવ્યા છે। પોલીસ કર્મી નરેશ ગઢવી પર પાડોશી નિલેશ પટેલ, તેમની પત્ની અને 77 વર્ષીય વૃદ્ધ માતા પર હુમલો કરી માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વૃદ્ધ માતાને જોરથી ધક્કો મારી નીચે પટકી દેતા ઈજા પહોંચી હોવાનું જણાવાયું છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે પોલીસ વિભાગમાં હોવાથી નરેશ ગઢવી અવારનવાર સોસાયટીમાં દાદાગીરી કરે છે અને ભોગ બનનાર પરિવારે કોઈ પણ સમાધાન વિના આરોપી પોલીસકર્મી સામે કડક FIR અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।